જે સરકાર દ્વારા ઇતિહાસનું મોટું સહાય પેકેજ, પણ ખરેખર આ સહાય પેકેજ ઇતિહાસમાં ખેડૂતો માટે મોટી ક્રૂર મજાક સમાન છે. જે સંવેદનશીલ સરકાર કહેતી કે ખેડૂતો માટે સંવેદના, તો આજે ક્યાં ગઈ છે? ખેડૂતોને ખૂબ મોટી આશાઓ હતી. એ આશામાં આજે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો છે જે નુકસાનીના મારથી પીસાઈ ગયેલા છે તેના માટે સરકારે જાહેરાત કરી છે 10,000 કરોડની, પરંતુ સરકારની જાહેરાતથી જ ભાજપમાં ભડકો થયો છે ને અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ રાજીનામું ધરી દીધું છે. સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર, ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ અને પૂર્વ ભાજપના મહામંત્રી અને સક્રિય ભાજપના સભ્યો ખેડૂત નેતા તરીકે આ વિસ્તારમાં પંકાયેલા છે અને બહુ સારી એવી નામના ધરાવે છે. ત્યારે ચેતન માલાણી છે તેને રાજીનામું આપ્યું છે. આપણે ચેતનભાઈને જ પૂછ્યું, ચેતનભાઈ તમે રાજીનામું આપી દીધું, શું કારણ? રાજીનામું આપવાનું એકમાત્ર કારણ આજે જે સરકાર દ્વારા ઇતિહાસનું મોટું સહાય પેકેજ, પણ ખરેખર આ સહાય પેકેજ ઇતિહાસમાં ખેડૂતો માટે મોટી ક્રૂર મજાક સમાન છે. કે ખેડૂતોને ઘણી આશાઓ હતી અને ખેડૂતોને નુકસાની ખૂબ મોટા પાયેથી ખુદ સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું કે ખેડૂતોનો 80%થી 100%નો પાક નિષ્ફળ ગયો છે. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને આશા હોય કે સરકાર સ્વીકારશે, મોટું પેકેજ જાહેર કરશે, પણ પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા, 2 હેક્ટરની મર્યાદા એટલે 44,000 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. પ્રતિ હેક્ટર 22,000 એટલે 1 હેક્ટરે 6.25 વીઘાની જમીન, એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવે. એટલે 3,520 રૂપિયા એટલે કે સિંગ જે કાઢ્યા પછી પાલો કે જેને પશુઓના ચારા તરીકે, એની કિંમત પણ 4,000 થી 5,000 રૂપિયામાં આજે આ વરસાદના હિસાબે ચારાનો ભાવ બોલાણો, તો 3,520 રૂપિયા. તો ખેડૂત જે લાવેલ છે મજૂરી, ખાતર, મોંઘા દાટના બિયારણો, દવાઓ, એના ખર્ચનું શું? ખાલી માત્ર 3,520 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદા. તો 2 હેક્ટરથી ઉપરના જે ખેડૂતો છે, કોની પાસે 3 હેક્ટર, 4 હેક્ટર, 5 હેક્ટર સુધીની જમીન, તો એને 2 હેક્ટરની જ મર્યાદા. નાના ખેડૂતને નાની નુકસાની હોય છે, મોટા ખેડૂતને મોટી નુકસાની હોય છે. આ એક ખૂબ ભેદભાવ ને અન્યાયપૂર્વક છે. ગયા પેકેજોની આપણે વાત કરીએ તો કપાસ 2024માં અતિવૃષ્ટિથી કપાસનું સરકારે સહાય પેકેજ જાહેર કર્યું, તો ત્યારે મગફળી, ડુંગળી, સોયાબીનના પાકનું શું? ત્યારે પણ વાલા દવલાન નીતિ ખેડૂતોએ સહન કરી લીધું. સાવરકુંડલાના 79 ગામમાં 30 ગામને, બાકીના ગામોને નહીં, છતાંય ખેડૂતોએ સહન કર્યું. પછી રવિ પાક જે મે ને જૂન મહિનામાં, એપ્રિલ મે જૂન મહિનામાં કમોસમી વરસાદ પડ્યો, ડુંગળીનું અમારા વિસ્તારમાં ખૂબ મોટા વાવેતર, તો તેમાં માત્ર જેણે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કર્યું એને સહાય મળે. બાકી માવઠાને હિસાબે જે ખેડૂતોનો પાક ખેતરોમાં લોકોએ ખેડી નાખ્યા, રોટાવેટર માર્યા, એને નહીં. સીધી ડિહાઇડ્રેશને આપી કારખાનામાં, એને સહાય નહીં. આવી ભેદભાવ, આવો અન્યાય જે સંવેદનશીલ સરકાર કહેતી કે ખેડૂતો માટે સંવેદના, તો આજે ક્યાં ગઈ છે? ખેડૂતોને ખૂબ મોટી આશાઓ હતી. એ આશામાં આજે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને કેવી આશાઓ હતી? ખેડૂતોને ખૂબ મોટી આશા હતી કે સરકારે જે કીધું કે ઇતિહાસનું મોટું પેકેજ, એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને એમ આશાઓ જાગી, ખેડૂતને ઘણું મળશે. હવે તેની સામે અત્યારે 1 હેક્ટરે 3,520 રૂપિયા,
ખેડૂતોને બીજી વીઘે આશા 3520 વીઘે 3520, હેક્ટરે એના હિસાબ મારો તો 65,000 જેવી રકમ થાય. પછી દેવા માફી, ખેડૂતોને એમ હતું કે જે ખેડૂતોએ લોન લીધેલી છે પાક ધિરાણ, તો એ પાક ધિરાણ માફ થાય. સરકાર સ્વીકારતી હોય 80% ને 100% નુકસાની થઈ છે, ખુદ સરકાર સ્વીકારે. એટલે ખેડૂતોને એવી આશા હતી કે કદાચ અમારું લેણું માફ થાય, પણ સરકાર એમાં પણ નિષ્ફળ ગઈ છે આજે. ને એની ખૂબ ખેડૂતના દીકરા તરીકે મને આજે વેદના છે અને આક્રોશ પણ સરકાર સામે છે કે આવી રમત ખેડૂતોની સાથે ન હોય. એને હિસાબે આજે હું ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું. તમે ભાજપના પૂર્વ મહામંત્રી છો, ઇલેક્શન વખતે ભાજપમાં જોરશોરથી કામ કર્યું છે. આખા વિસ્તારમાં ખેડૂતોનો વિસ્તાર છે, તમારી સારી એવી નામના છે, એપીએમસીના પણ તમે ડાયરેક્ટર છો, ધારાસભ્યની પણ બહુ નજીકમાં છો. પણ આ રાજીનામું આપતા પહેલા તમે ધારાસભ્યશ્રીને કઈ રજૂઆત કરી કે આ રીતે પેકેજ એવું નારાજગી છે કે નહીં? કઈ ના, ધારાસભ્ય સાથે મારા ખૂબ સારા સંબંધો છે. મારા અંગત, મારા વડીલ હું ગણું છું. પણ આ રાજીનામા બાબતે મેં કોઈ પણ જાતની ચર્ચા ધારાસભ્યશ્રી સાથે કરી નથી. એનું દુઃખ છે, પણ મને સરકાર સાથે મોટું દુઃખ છે કે આવી રમત ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હું મહામંત્રી હતો, વિધાનસભાની ચૂંટણી હતી, લોકસભાની ચૂંટણી હતી, મેં મારા ખંત અને નિષ્ઠાથી કોઈ પણ આપણે કહીએ તો કોઈ લાલચ વગર મેં એમાં નિષ્ઠાથી કામ કર્યું હતું. અને મને એમ એટલો સંતોષ છે કે મેં ભારતીય જનતા પાર્ટીને મારો સમય અને મારી જે હતી એ મેં બધું આપ્યું છે. પણ આજે મને આ ખેડૂતની વેદનાથી હું રાજીનામું આપું છું. ભાજપના કાર્યકર કરતા ખેડૂત પુત્ર વધારે છો એવું તમે કહેવા માંગો છો? હા, ચોક્કસપણે. હું ભાજપનો આગેવાન હતો, એપીએમસીનો ડાયરેક્ટર છું, પણ એક ખેડૂતનો દીકરો છું. આ જ ગામના ખેડૂતો કે આજુબાજુના ગામના ખેડૂતોએ લોકોએ મને એપીએમસીમાં ખૂબ સારા મતે મને જીતાડ્યો છે. તો આજે પણ એ ખેડૂતોને મારી પાસે આશા હોય કે એક ખેડૂતના દીકરાને અમે જો યાર્ડમાં બેસાડ્યો હોય તો ખેડૂતને પણ ન્યાય અપાવવાની મારી ફરજ છે. જો એ ન અપાવી શકતો હોય તો મારે નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. તમે રાજીનામું આપ્યું છે એમાં નીચે લિખિતમાં ખેડૂત પુત્ર લખ્યું છે. કેમ? જન્મથી હું ખેડૂત છું, કણબીનો દીકરો છું, અને કણબીના દીકરા કરતાં હું ખેડૂતનો દીકરો છું. અને મને ગર્વ છે કે હું ખેડૂતના ઘેરે મારો જન્મ થયો અને ખેડૂતની વેદના હું ન સમજી શકું તો હું ખેડૂતનો દીકરો કેમ કહેવું? એટલે ખેડૂત પુત્ર હું કહું છું. ચેતનભાઈ, છેલ્લો સવાલ રહે, રાજીનામું કોઈ ભર ભલામણ આવે તો ફરી પરત ખેંચશો કે શું કરશો? ના, જે મેં નિર્ણય લીધો છે કે મારે રાજીનામું આપવું છે, નૈતિકતાના ધોરણે આપવું જોઈએ, અને આપું છું. અને હું મારી રાજીનામું ખેંચું એવું મને મારું દિલથી એમ કહે છે કે મારે ન આ કરવું જોઈએ ને નહીં આપવું, એટલી ખાતરી આપું છું. રાજીનામું પાછું નહીં લઉં. આ હતા ચેતનભાઈ માલાણી, જે ભાજપના સનિષ્ઠ કાર્યકર હતા અને સરકાર દ્વારા જે જાહેરાત થયા બાદ તેનામાં રોષ ઉત્પન્ન થયો છે ને ખેડૂત પુત્ર હોવાને નાતે તેણે કાગળમાં પણ ખેડૂત પુત્ર પાછળ લખીને પોતાનો રોષ સરકાર સામે વ્યક્ત કર્યો છે અને પ્રાથમિક સભ્ય પદે પણ રાજીનામું ચેતન માલાણીએ આપી દીધું છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.